દ્વાગંદા ખાતે વિશ્વ સાયકલ દિવસને લઈને સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું। કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવ્યું છે। કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે। કેટલાક લોકોએ સવારે ચાલવાનું તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે। ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો સન્ડે સાયકલિંગના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યું। ફક્ત 5 થી 6 વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપ આજે 1 વર્ષના અંતે લગભગ 70થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે। શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાયકલિંગ કરતા આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારના બદલે દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું હતું। ધ્રાંગધ્રા શહેરમાં સવારના 5 વાગે સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મીટિંગ પોઈન્ટ પર એકત્રિત થઈ જાય છે અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવું લક્ષ્ય નક્કી કરીને સાયકલ સવારો નીકળી પડે છે। દરરોજના સરેરાશ 25 કિલોમીટર સાયકલિંગના અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજે 30,000 કિલોમીટરથી પણ વધુ સાયકલિંગ કર્યું। ઉનાળાની બરબરતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી। આ સાયકલિંગ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે। આ સાયકલિંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા આવે છે તેમજ રોજ સાથે સાયકલિંગ કરતાં આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે। આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યો બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો। આજે આ ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું, જેમાં રોકડિયા હનુમાન સર્કલ થઈને સીતા દરવાજા, શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ગ્રીન ચોક, ઝાલા રોડ જેવા માર્ગ પર સાયકલિંગ કર્યું હતું, જેમાં ગ્રુપના સભ્યો દ્વારા જિલ્લામાં સાયકલિંગની સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યા હતા।